વિપુલભાઈ નરેન્દ્રભાઈ ગિરીશભાઈ હું એક વર્તાની માતા એક અખંડ ની માતા વિપુલભાઈ હું ઘડી બે ઘડી મારા દીવા ના મૂકી માતા છું અમે તો દેવશ્રી આશી આવા ઘણી સમજીએ સાચું ખોટું વિપુલભાઈ આજના જમાના ભાઈ ઠઠારા ના સાચું તો ખોટું પણ નરેન્દ્રભાઈ ઠઠારા કરવા માટે અમારા જેવા દેવની જરૂર પડે સાચું ખોટું ગાયેલું હું ગાતી નહીં બોલેલું હું બોલતી નહીં વિપુલભાઈ મેલડી તું હવા ફૂટ્યા નાગણી તું ભાઈ એટલું તપ છે એટલું સત છે ભાઈ સાચું કે ખોટું ભાઈ પણ નરેન્દ્રભાઈ મળીશું તો હાચવી જોણજો ભાઈ એવું મારે મેલડીને કહેવું છે નરેન્દ્રભાઈ જેટલું તમને તપ પડી છે એટલું મને મેલડીને કષ્ટ પડ્યું છે એવું હું માતા કહું છું સાચું તો ખોટું ભાઈ પણ નરેન્દ્રભાઈ કંથેનનું જારું છું નકલી આગ જાજુ ફેરતાય નહીં એવું હું ચૂડેલ માતા માનવા
નિકુલભાઈ, મારા ઇતિહાસ બહુ ખૂબ જબરા છે એવું હું માતા કહું છું ભાઈ. ગાવા બેસો તો હવાર પડી જશે ભાઈ, સાચું કહું ખોટું. પણ એક ચાડિયણ માતા છું એટલે ચાડી ખાતી જઉં છું રે. આ આલ્યું છે તો બનાવ્યું છે એટલે મને માતા નાની છે ગિરીશભાઈ, બાકી કોઈ હાલતું નહીં. ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નહીં એવું હું માતા કહું છું. પણ નરેન્દ્રભાઈ, આ બે દીવા ખૂબ જબરા છે અને આ બે તારી ચડતી રાખશે એવું હું માતા કહું છું ભાઈ. એટલે 18 આલમોની હું માતા છું ભાઈ. ખમ્માન મજા કેવા આવીશું ભાઈ અને કરકુવાશે ખમ્માન મજા કેવી છે. પણ નરેન્દ્રભાઈ, અહીંયા મેલડી છું ઉગતાની માતા છું ભાઈ. ખબર હે ને પડશે કે હું માધેપુરાથી આટલા આવીશું ભાઈ, સાચું કે ખોટું? હા, પણ ફુલેગાનો ટાઈમ થાય, હા તારો ફુલેગાનો ટાઈમ થાય ને મારે મેલડીનો લેવાનો ટાઈમ થાય, સાચું કે ખોટું? તો જાત લેવા ના આવું તો હું પૂનમબાના વર્તાની મેલડીના